આપ સર્વોને હેતપૂર્વક જય શ્રી સ્વામિનારાયણ। આજની સત્સંગ કથા વાર્તા નિજ મંદિર સાવરકુંડલા પવિત્ર અધિક માસ વિશેષ। આજની સત્સંગ કથા વાર્તામાં આપણે ચરિત્ર કથા અંતર્ગત ગામ ગાંડાપુરના બે હરિભક્તોની પ્રસંગ વાર્તા સાંભળશું। એક સમયને વિશે ગામ ગાંડાપુરના બે હરિભક્તો શ્રીજી મહારાજના દર્શન કરવા સારું ડમણીયું જોડીને ચાલ્યા। તે ચાલતા ચાલતા 50 ગાઉં ગયા, ત્યાં તો માર્ગમાં મોટી ઝાડી આવી અને સાંજ પડી ગઈ। ત્યારે તેઓ જનાવર તથા લૂંટારાની બીકથી સંકલ્પ કરતા થકા ડરવા લાગ્યા। તે વખતે ત્યાં એક બ્રાહ્મણ આવ્યો। તેને હરિભક્તોએ પૂછ્યું કે તમારે ક્યાં જાવું છે? ત્યારે તે બોલ્યો જે મારે ગુજરાતમાં જાવું છે। પછી તે બ્રાહ્મણને હરિભક્તોએ પૂછ્યું જે તમારે ક્યાં જાવું છે? ત્યારે તેમણે કહ્યું કે અમારે સ્વામિનારાયણના દર્શન કરવા માટે કચ્છમાં કાળા તળાવ ગામે જાવું છે। ત્યારે બ્રાહ્મણ બોલ્યો જે સ્વામિનારાયણ તો જાદુગરા છે અને તેણે તો બાબરો ભૂતવશ કર્યો છે, તેને ભજવાથી શું થાય? માટે તમે પાછા ઘેર જાઓ। ત્યારે એ નિષ્ઠાવાન હરિભક્તો બોલ્યા જે જુઓ ભૂદેવ, તમને ગમે તેમ દેખાતા હો પણ અમારા તો એ ભગવાન છે અને ત્યાં ગયા વિના છૂટકો નથી। ત્યારે તે બ્રાહ્મણ પુરુષોત્તમ ભટ્ટ બોલ્યો જે ભલે જાઓ, હું પણ તમારી ભેળો થોડે સુધી આવું છું અને રાત્રિને વખતે આપણે વારાફરતી જાગશું। માટે હમણાં હું જાગું છું અને પછી તમે જાગજો, તે હમણાં તમે સૂઈ જાઓ। ત્યારે તે બે જણા ડમણિયામાં સૂઈ ગયા। તે સવાર સુધી સૂઈ રહ્યા। પછી સવારે ઉઠીને જોયું તો કાળા તળાવ ગામના પાદરમાં હતા। પછી કોઈકને પૂછ્યું કે હે ભાઈ, આ કયું ગામ છે? ત્યારે માણસોએ કહ્યું જે આ ગામ કાળા તળાવ છે। પછી પૂછ્યું જે આહી સ્વામિનારાયણ છે? ત્યારે તે બોલ્યા જે હા, એ તો હરભમ સુતારને ઘેર છે। પછી તે બેઉ હરિભક્તો પોતાના નિત્યક્રમને પતાવીને ત્યાં ગયા। ત્યાં મહારાજને દંડવત કરી પગે લાગ્યા। ત્યારે મહારાજે તે બેયના ખભા ઠપકારતા પૂછ્યું જે તમે આની કેમ કરીને આવ્યા? ત્યારે તે હરિભક્તોએ કહ્યું જે હે મહારાજ, અમે અમારા ગામથી 50 ગાઉં આવ્યા, ત્યાં સાંજ પડી ગઈ અને એક ઝાડી આવી, ત્યાં એક બ્રાહ્મણ પુરુષોત્તમ ભટ્ટ ભેગા થયા। પછી તો અમે બે ડમણિયામાં સૂઈ ગયા અને સવારે ઉઠ્યા ત્યાં તો આ કાળા તળાવ ગામના પાદરમાં હતા। ત્યારે શ્રીજી મહારાજ મંદ મંદ હસતા કહે, ભક્તો, એ તો અમે હતા। તે સાંભળીને તે બંને બહુ રાજી થયા અને બોલ્યા જે હા મહારાજ, એવી વસમી વેળામાં તમારા વિના બીજો કોણ સહાય કરે? ત્યારે તો મહારાજ એક રાત્રિમાં તમે અમને 300 ગાઉં પહોંચાડ્યા। પછી તેમણે મહારાજ સારું મૂળજી બ્રહ્મચારીજી પાસે થાળ કરાવ્યો। તે મહારાજ જમ્યા અને થાળની પ્રસાદી તે હરિભક્તોને આપી। એમ 5 દિવસ સુધી રહી મહારાજને જમાડ્યા અને પ્રસાદી પોતે જમ્યા તથા મહારાજની વાતો સાંભળીને ખૂબ જ સુખ લીધું। પછી બીજા દિવસે શ્રીજી મહારાજને પોશાક ધરાવ્યો તથા ભેટ ધરીને કપૂરની આરતી ઉતારી અને દંડવત પ્રણામ કરીને પગે લાગી ચાલવાની રજા માંગી। ત્યારે મહારાજે કહ્યું જે આ સમયે ચાલવું રહેવા દિયો, સવારે વહેલા ચાલજો। ત્યારે તે રોકાણા અને મહારાજની વાતો સાંભળી ડમણિયામાં સૂઈ રહ્યા અને સવારે ઉઠ્યા ત્યાં તો પોતાના ગામ ગાંડાપુરનું પાદર દીઠ્યું। ત્યારે તેઓ આશ્ચર્ય પામ્યા અને બોલ્યા જે આપણને તો શ્રીજી મહારાજે જાતા અને વળતા આમ 2 વખત પહોંચાડી દીધા। તે ભારે પરચો થયો એમ વિચારીને મનમાં અતિ રાજી થયા। આ પુનિત પ્રસંગ આજે શ્રી હરિના સત્સંગની શુભ માળામાંથી સાંભળ્યો અને હવે પછીની કથા વાર્તા આપણે આગળના ભાગમાં સાંભળશું। અત્યારે આપ સર્વોને ભાવથી
જય શ્રી સ્વામિનારાયણ.